વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે કોર્પોરેટ ફાઇનાન્સના સૌથી હાઈ સ્ટેક ક્ષેત્ર વિશે વાત કરીશું. મોડ્યુલ 59 વેલ્યુએશન ફોર મર્જર્સ એન્ડ એક્વિઝિશન્સ M&A. અહીં વેલ્યુએશન એ માત્ર ગણિત નથી પણ બે કોર્પોરેટ જાયન્ટ્સના વ્યૂહાત્મક મિલનનો પાયો છે. જ્યારે બે કંપનીઓ ભેગી થાય ત્યારે રિયલ એસ્ટેટ એસેટ્સનું મૂલ્ય ડીલ વેલ્યુ નક્કી કરવામાં નિર્ણાયક બને છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું પડશે કે આ એસેટ્સ નવી કંપનીના બેલેન્સ શીટ અને ફ્યુચર કેશ ફ્લોને કેવી રીતે અસર કરશે. 1. કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, સિનર્જી વેલ્યુ અને વ્યૂહાત્મક ઉપયોગ. M&Aમાં આપણે માત્ર બજાર કિંમત જ નથી જોતા પણ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ અને સિનર્જી વેલ્યુ પણ જોઈએ છીએ. સિનર્જી વેલ્યુ. જ્યારે બે કંપનીઓ ભેગી થાય ત્યારે વેરહાઉસ કે ઓફિસના એકત્રીકરણથી જે વધારાનું મૂલ્ય સર્જાય છે તેને સિનર્જી વેલ્યુ કહેવાય છે. હિસ્ટોરિકલ એવોલ્યુશન. અગાઉ રિયલ એસ્ટેટને સેકન્ડરી ગણવામાં આવતું હતું પણ હવે સેલ એન્ડ લીઝબેક જેવી વ્યૂહરચનાઓને કારણે તે સોદાનું મુખ્ય આકર્ષણ છે. જજમેન્ટ. અહીં વેલ્યુએશન હાઈએસ્ટ એન્ડ બેસ્ટ યુઝ પર આધારિત હોવું જોઈએ. જો કોઈ જૂની ફેક્ટરી પ્રાઇમ લોકેશન પર હોય તો તેની વેલ્યુ ફેક્ટરી તરીકે નહીં પણ રીડેવલપમેન્ટ પોટેન્શિયલ તરીકે વધુ હોઈ શકે છે. 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટેન્ડર્ડ લિંકેજ. ભારતમાં કંપનીઝ એક્ટ 2013, સેક્શન 230-232 અને સેબી ટેકઓવર રેગ્યુલેશન્સ પાયાના કાયદા છે. અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ્સ. IFRS 3 અને IND AS 103 મુજબ એક્વિઝિશન વખતે એસેટ્સને ફેર વેલ્યુ પર માપવી ફરજિયાત છે. કમ્પ્લાયન્સ ઇમ્પેક્ટ. જો વેલ્યુએશનમાં ભૂલ હોય તો NCLT મર્જરની પ્રક્રિયા અટકાવી શકે છે અથવા લઘુમતી શેરધારકો લિટિગેશન કરી શકે છે. ઇન્કમ ટેક્સની કલમ 50C અને 56 હેઠળ ટેક્સની અસરો તપાસવી પણ એટલી જ જરૂરી છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. M&Aની જાહેરાત થતાં જ આસપાસની પ્રોપર્ટીમાં સ્પેક્યુલેટિવ સ્પાઇક જોવા મળે છે જે વેલ્યુઅરે ફિલ્ટર કરવો જોઈએ. વિનર્સ કર્સ. ખરીદનાર કંપની ઘણીવાર જરૂર કરતાં વધુ બોલી લગાવે છે. વેલ્યુઅરે ડેટા આધારિત તર્ક આપીને ક્લાયન્ટને સાવચેત કરવા જોઈએ. માર્કેટ સાયકલ. મંદીમાં M&A મુખ્યત્વે ડિસ્ટ્રેસ્ડ એસેટ્સ માટે થાય છે જ્યાં લિક્વિડેશન વેલ્યુ લોજિક વધુ અસરકારક રહે છે. રિસર્ચરે માત્ર બુક વેલ્યુને માર્કેટ વેલ્યુ માનવાની ભૂલ ન કરવી જોઈએ. 4. ફાઇનાન્શિયલ લોજિક અને PPA. નાણાકીય ગણતરીમાં ઓડિટર્સ માટે પરચેઝ પ્રાઇસ એલોકેશન રિપોર્ટ તૈયાર કરવો પડે છે જેમાં કુલ ખરીદ કિંમતને જમીન, મકાન અને ગુડવિલ વચ્ચે તાર્કિક રીતે વહેંચવી પડે છે. ટેક્સ રિસ્ક્સ. રિયલ એસ્ટેટના પુનઃમૂલ્યાંકનથી ઊભી થતી ડેફર્ડ ટેક્સ લાયબિલિટીઝને અવગણવી એ મોટી ભૂલ છે. સ્ટ્રેસ ટેસ્ટિંગ. જો મર્જર પછી અપેક્ષિત સિનર્જી ન મળે તો એસેટની રિકવરેબલ વેલ્યુ કેટલી હશે તેનું વિશ્લેષણ રિપોર્ટમાં હોવું જોઈએ. 5. વેલ્યુએશન જજમેન્ટ. NRV વર્સિસ રિપ્લેસમેન્ટ કોસ્ટ. ટેકનિકલી તમે રિપ્લેસમેન્ટ કોસ્ટ વાપરી શકો પણ જો કંપની ખોટમાં હોય તો પ્રોફેશનલી નેટ રિયલાઇઝેબલ વેલ્યુ NRV ધ્યાનમાં લેવી જોઈએ. અગ્રેસિવ વર્સિસ કન્ઝર્વેટિવ. સિનર્જી વેલ્યુને વધુ પડતી આંકવાથી ભવિષ્યમાં ઇમ્પેરમેન્ટ લોસ બતાવવો પડે છે. વેલ્યુઅરે બંને પક્ષોના હિતોથી ઉપર ઉઠીને નિષ્પક્ષ ફેરનેસ ઓપિનિયન આપવું જોઈએ. 6. પ્રેક્ટિકલ ઓફિસ સિનેરિયો. 1. સિનેરિયો 1. એસેટ સ્ટ્રિપિંગ. ભારતની એક બીમાર ટેક્સટાઇલ કંપનીના વેલ્યુએશનમાં મશીનરીની ભંગાર કિંમત ગણવાને બદલે તેની 50 એકર જમીનનું કોમર્શિયલ ડેવલપમેન્ટ પોટેન્શિયલ તપાસવું જ સાચું અપ્રોચ છે. સિનેરિયો 2. ક્રોસ બોર્ડર. યુરોપમાં ડેટા સેન્ટર ખરીદતી વખતે ભારતીય કેપરેટ્સને બદલે સ્થાનિક ટ્રિપલ નેટ લીઝ સ્ટ્રક્ચર અને એનર્જી રેગ્યુલેશન્સને સમજવા અનિવાર્ય છે. 7. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. અનડિસ્ક્લોઝડ લાયબિલિટીઝ. પ્રોપર્ટી પર જૂના ટેક્સ બાકી હોય કે એન્વાયરમેન્ટલ સ્ટિગ્મા, પ્રદૂષણનો દંડ હોય. ઇન્ટરકંપની ટ્રાન્ઝેક્શન્સ. ગ્રુપ કંપનીઓ વચ્ચે થયેલા કૃત્રિમ સોદા જે એસેટની વેલ્યુ વધારતા હોય. NCLT રિજેક્શન. જો PPAમાં ગુડવિલની રકમ અપ્રમાણસર વધુ હોય તો રેગ્યુલેટર્સ રિપોર્ટ રિજેક્ટ કરશે. 8. કેસ સ્ટડી ફાર્માસ્યુટિકલ PPA એનાલિસિસ. એક ફાર્મા જાયન્ટ દ્વારા રિસર્ચ લેબના એક્વિઝિશનમાં મશીનરી માટે DRC અને રિયલ એસ્ટેટ માટે DCF અપ્રોચ વાપરવામાં આવ્યો. અહીં મુખ્ય જોખમ એ હતું કે જો મુખ્ય વૈજ્ઞાનિકો કંપની છોડી દે તો એસેટની યુટિલિટી ઘટી શકે છે. આ કેસ શીખવે છે કે M&Aમાં રિયલ એસ્ટેટ એ માત્ર સ્થાવર મિલકત નથી પણ બિઝનેસને સપોર્ટ કરતી સ્ટ્રેટેજિક એસેટ છે. અંતે તમારો રિપોર્ટ એવો હોવો જોઈએ જે NCLT અને ઓડિટર્સ સામે સંપૂર્ણપણે ડિફેન્ડેબલ હોય.